મોટું ઝાડ હતું એ પડી ગયું છે ને આમાં જો ખેડેલું છે એટલે પગ મિત્રો જય જોહાર જય આદિવાસી હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું છું કચ્છની અંદર ભાગ રાખું છું। તો આજે તો વરસાદ ફૂલ સતત પડી રહ્યો છે। આજે 2 દિવસ થઈ ગયા અને તમને વરસાદ જો દેખાડું છું। આ જો આપણે ફૂલ વરસાદ ચાલુ જ છે અહીંયા કાન। બાકી થોડાક દિવસથી આપણા બ્લોગ નહીં આપેલા કેમ કે આપણો ફોન બગડી ગયો હતો, ફોનની ડિસ્પ્લે તૂટી ગઈ હતી તો હું ફોન લઈ આવ્યો છું નવો। તો હવે આપણા બ્લોગ આવશે ડેલી। તો આજે શૂટ કરી રહ્યો છું બ્લોગ ને બાકી જો તમને વરસાદ આજે ફૂલ છે તો આજે કામ તો કંઈ થવાનું નથી। બાકી આંબાની અંદર જો અહીંયાથી દેખાય છે આંબાની એક ડાળખી મોટી ભાંગી ગઈ છે। જો ત્યાં કને દેખાય છે તે કેમેરામાં દેખાતી નથી પણ આ ડાળખી ભાંગી ગઈ છે આંબાની। બાકી તો વરસાદ જો ત્યારે તમને દેખાડું કે ફૂલ ભરાઈ ગયા છે ખેતરની અંદર પાણી। આ જો આજે તો આ બાજુ આગળ હશે બીજા ખેતરમાં એમાં તો ફૂલ ભરાઈ ગયા હશે। છેલ્લું બધું પાણી એમાં જ ગયું હશે, આખા ખેતરનું આખા વાડીનું પાણી એમાં ગયું હશે। બાકી લોક આપણા એટલે નહીં આવતેલા હવે વરસાદનું કામ તો કંઈ થાય નહીં। બાકી તમારા ઇલાકામાં કેવો વરસાદ છે? આપણા દાહોદમાં પણ ફૂલ વરસાદ છે એવું કે છે। તો બાકી તો જો આ વરસાદનું ફૂલ મોસમ થઈ રહ્યું છે, આ તમે જોઈ શકો છો વરસાદનું ફૂલ મોસમ છે ને બાકી તો અહીંયા વિડીયો શું બનાવવાનો હોય ત્યાં જો આપણે રૂમ પર છીએ વાડીમાં અને રૂમની અંદર તમને દેખાડું, રૂમની અંદર પણ પાણી આવી ગયું છે। વરસાદ 2 દિવસથી ચાલુ છે। રૂમની અંદર તમને દેખાડું છું, તમને રૂમના દિવાલોની અંદરથી પણ પાણી આવવા માંડ્યું છે। જો ભેજ હતી આ જો આ બધી આ દિવાલ છે, આ દિવાલથી પાણી આવવા માંડ્યું છે અને આ જો આ એક રૂમની દિવાલ હતી। તમને બીજા રૂમની દેખાડું એમાં કેવું છે, એમાં તો વધારે પાણી છે આના કરતાં પણ। ચલો બીજા રૂમમાં દેખાડું તમને છે। આ રૂમની અંદર જો તમે આ પાણી આ જો આપણા રૂમની અંદર ફૂલ પાણી આવી ગયું છે। 2 દિવસથી સતત વરસાદ ચાલુ છે। વરસાદ છે બહાર કરતાં તો રૂમમાં વધારે પાણી આવી ગયું એવું લાગે છે। આ જો આ દિવાલોમાંથી ના બારીમાંથી આવે છે। બારીમાં આપણે બાંધ્યું તો ઓલી બારીમાં તો કમ્પ્લીટ બાંધેલું છે પણ આ બારીમાં નથી બાંધ્યું તો એમાંથી છાંટા આવે છે। જો તો દોસ્તો વરસાદ રહી ગયો છે, આ જરી છાંટા તો ચાલુ જ છે થોડો તો તમને દેખાડું। જો આપણો આંબાનું ઝાડ આખું પડી ગયું છે। બાકી આ પાણી બધે ભરાઈ ગયું છે। જો અહીંયા પાણી ભરાઈ ગયું છે, આ બાજુ પાણી ભરાઈ ગયું છે, આ રસ્તામાં પાણી ભરાઈ ગયું છે, આપણે બકાલામાં પણ પાણી ભરાઈ ગયું છે। બાકી તમને દેખાડું છું આંબાની અંદર કેટલું નુકસાન છે અત્યાર સુધીમાં અને હજી તો વરસાદ રહેશે તો ઘણું નુકસાન થઈ શકે છે। જો અત્યારે તો આંબાની અંદર મોટા મોટા આંબા પડી ગયા છે। આ જુઓ તમે, આ જો આખું આંબાનું મોટું ઝાડ પડી ગયું છે। આ જો આખું આંબાનું મોટું ઝાડ હતું એ પડી ગયું છે ને આમાં જો ખેડેલું છે એટલે પગ મૂકતા જ જમીનમાં ગરી જવાય છે એવું વરસાદનું પોચું થઈ ગયું છે। બાકી આ આંબાનું ઝાડ જો આખું પડી ગયું તો તમે જોઈ શકો છો અમારી પાછળ આંબાનું ઝાડ ફૂલ ચાલુ છે એટલે અવાજ પણ ઓછો આવતો હશે। તો બાકી આ જો આપણે કેળા પણ નીચે અડેલી છે અને અત્યારે વરસાદમાં કેળા થતી પણ નથી, ખરાબ થઈ જાય છે। બાકી આ ઝાડ જો તમે કેટલે ઊંડું સુધીના ઉપર ચડાવેલું હતું, મટ્ટી આ રેતી ચડાવેલી હતી તો પણ પડી ગયું છે। બાકી આ બાજુ આંબાની ડાળખીને એવું ભાંગ્યું છે। જો ત્યાં આંબાની ડાળખી ભાંગેલી પડી છે। તો હવે આ બાજુ તમને દેખાડું પાણી અને આ બધું જો કેળા ત્યાં બગડી ગઈ છે। આ જો પાણી ભરાવ